હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું મેથીની પૂરી। અત્યારે મેથીની સિઝન ચાલે છે એટલે મેથી ભરપૂર પ્રમાણમાં આવે છે અને ઠંડીમાં મેથી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે। એટલે આજે આપણે મેથીનો ઉપયોગ કરી ફરસી પૂરી બનાવીશું। આ પૂરીને ચા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। બાળકોને પણ આ પૂરી ખૂબ જ ભાવશે। આપણે એવા ટેસ્ટમાં આજે આપણે આ પૂરી બનાવીશું। તો ચાલો જોઈ લઈએ ફરસી પૂરી કેવી રીતે બનાવવી। તો મેથીની પૂરી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે અહીંયા 1 કપ જેટલી આપણે મેથીને ઝીણી સમારી અને ધોઈ લીધી છે, તો તે એડ કરી દઈશું। આપણે મેથીના કટ નથી કરવાની, આ રીતની આખી જ રાખવાની છે। હવે આપણે મેથીને તેલમાં સરસ રીતે સોતે કરવાની છે। તો મેથી સ્વાદમાં કડવી હોય છે, તો આ રીતે આપણે તેને સોતે કરી પછી એડ કરીશું તો તેનો કડવા પણ દૂર થઈ જશે અને ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। તો 1 થી 2 મિનિટ જેવું આપણે મેથીને આ રીતે તેલમાં સોતે કરવાની છે। જ્યારે પણ તમે મેથીની કોઈ પણ આઈટમ બનાવતા હોય ત્યારે મેથીને આ રીતે તમે સોતે કરી પછી એડ કરશો તો તેનો કડવા પણ દૂર થઈ જશે અને તમને લાગશે પણ નહીં કે તમે મેથી ખાતા હશો, એ રીતનો એનો ટેસ્ટ થઈ જાય છે। તો અહીંયા આપણી મેથી સરસ રીતે સોતે થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને આ મેથીને આપણે ઠંડી થવા દેવાની છે। ગરમ ગરમ મેથીને ક્યારે પણ લોટમાં એડ નથી કરવાની। મેથી ઠંડી થાય પછી જ આપણે તેનો લોટ બાંધવાનો છે। તો અહીંયા આપણી મેથી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે। હવે આપણે જે લોટ બાંધવાનો હોય એ બાઉલમાં મેથીને કાઢી લઈશું। તો હવે આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરવાનો છે। તો તમે અહીંયા મેદાનો લોટ પણ એડ કરી શકો છો, પણ બાળકો માટે બનાવીએ છીએ એટલે ઘઉંનો લોટ એડ કરીશું। 1 ચમચી આપણે મીઠું એડ કરીશું, 1 ચમચી અજમો એડ કરીશું, 1 ચમચી આપણે તલ એડ કરીશું અને 1 ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું। અડધી ચમચી આપણે હળદર એડ કરીશું, અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે જીરું એડ કરી દઈશું। હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે મેથી જ્યારે સોતે કરતી વખતે તેલ વાપરેલું છે, તો અહીંયા આપણે તેલ પહેલાં એડ નથી કરવાનું। જો જરૂર લાગે તો જ આપણે તેલનું મોયણ એડ કરવાનું છે, પણ બને ત્યાં સુધી એ જ તેલમાં આપણું મોયણ આવી જશે। તો એકદમ સરસ રીતે આપણે મેથીને લોટ સાથે મિક્સ કરી લઈશું। તો મોયણ હંમેશા આ રીતનું મુઠ્ઠી વડે તેટલું હોવું જરૂરી છે। તો અહીંયા આપણું પરફેક્ટ મોયણ આવી ગયું છે। તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે। તો લોટ આપણે કઠણ બાંધવાનો છે જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને। તો અહીંયા મારે આટલો લોટ બાંધતી વખતે 1/4 કપ જેટલા પાણીનો ઉપયોગ થયેલ છે। તો એ જ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટને આપણે બાંધી લેવાનો છે। તો અહીંયા આપણે લોટને બાંધી લીધો છે। તો તમે જોઈ શકો છો આ રીતનો કઠણ રહે તેવો જ આપણે લોટ બાંધવાનો છે। તો હવે આપણે લોટને ઢાંકી અને 15 મિનિટ જેવું રેસ્ટ આપવાનું છે। તો લોટને રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે। તો હવે આપણે એક બાઉલ કે કંઈક ઢાંકી અને 15 મિનિટ આપણે રેસ્ટ આપી દઈશું। તો લોટને આપણે 15 મિનિટ જેવું રેસ્ટ મળી ગયો છે। તો હવે આપણે લોટને મસળી લઈશું અને એમાંથી મોટી સાઈઝના ગુલ્લા કરી લઈશું। તો રોટલીની સાઈઝનો આપણે ગુલ્લો કરી અને રોટલી જેમ વણીએ છીએ તેમ આપણે વણી લઈશું। તો અહીંયા આપણે એકદમ મોટી સાઈઝની રોટલી વણી લેવાની છે। તો તમને જરૂર લાગે કોરો લોટ એડ કરવો પડે એવો છે તો તમે અહીંયા કોરો લોટ એડ કરી શકો છો, પણ મેં રોટલીનો લોટ કઠણ બાંધ્યો છે એટલે અહીંયા કોરો લોટ એડ નથી કર્યો। તો આ રીતે મેં મોટી સાઈઝની રોટલીને વણી લીધી છે। તો રોટલી આપણે વધારે જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એ રીતની મીડિયમ થીક આપણે વણી લેવાની છે। હવે આપણે એમાં તેલથી ગ્રીસ કરી લઈશું। તો રોટલી પર આ રીતે તો બધી જ સાઈડ આપણે પરફેક્ટ તેલ લગાવી દઈશું। તો હવે આપણે કોરો લોટ આ રીતે ભભરાઈ દેવાનો છે। તો આ રીતે આપણે કોરો લોટ એડ કરી દઈશું। હવે આપણે સાઈડમાં રોટલીનો એક ખૂણો વાળી અને આ રીતે રોલ વાળવાનું છે। તો એકદમ હલકા હાથે આપણે ફિટ રોલ વાળવાનું છે। તો આ રોલને આપણે એકદમ સરસ રીતે દબાવતા જઈશું અને પરફેક્ટ રોલ વાળી લઈશું।
અને છેલ્લે જે કિનારીનો ભાગ હોય ત્યાં આપણે પાણીથી થોડો ગ્રીસ કરી લઈશું, જેથી હાથમાં થોડું પાણી લઈ આ રીતે આપણે ગ્રીસ કરી લીધું છે, જેથી કિનારી આપણા રોલથી છૂટી ના પડે અને એકદમ પરફેક્ટ રીતે આપણે રોલ વાળી દીધો છે. હવે આપણે આ રીતે તેને ચલાવતા રહી અને રોલને ફિટ કરી લઈશું. તો અહીંયા આપણો રોલ એકદમ સરસ રીતે વળાઈ ગયો છે. હવે આપણે એમાં ચક્કુની મદદથી આ રીતના પૂરીના સાઈઝના ગુલ્લા કટ કરી લેવાના છે. તો પૂરી તમારે નાની મોટી જે સાઈઝની બનાવી હોય તે પ્રમાણે તમારે ગુલ્લા કટ કરી લેવાના અને એક ગુલ્લાને આપણે હાથેથી આ રીતે પ્રેસ કરી રાખી દઈશું. એવી જ રીતે આપણે બધા ગુલ્લા વાળી અને રેડી કરી દઈશું અને એ જ ગુલ્લામાંથી આપણે પૂરીને વણવાની છે. તો એકદમ હલકા હાથે આપણે આ પૂરી વણી લેવાની છે. તો 2 વાર જ વેલણ ફેરવીશું એટલે આપણી પૂરી એકદમ સરસ રીતે વણાઈ જશે. તો એવી જ રીતે હું અહીંયા બધા જ ગુલ્લામાંથી પૂરી વણી અને રેડી કરી લઈશ. તો સાઈડમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે પેનમાં જેટલી સમાય એટલી પૂરી એડ કરી અને તળવા માટે રાખી દઈશું. તો પૂરી તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, જેથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી રહે. આ રીતે આપણે ફેરવતા રહી અને પૂરીને તળી લેવાની છે. તો પૂરીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને તળવાની છે. ગોલ્ડન બ્રાઉન કલર થશે અને થોડી ક્રિસ્પી પણ થઈ જાય ત્યારે જ આપણે પૂરીને બહાર કાઢવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું આપણે આ પૂરી તળતા સમયે થશે. તો એવી જ રીતે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને પૂરીને તળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પૂરીનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને ક્રિસ્પી પણ થઈ ગઈ છે. તો હવે આપણે પૂરીને બહાર કાઢી લેવાની છે. તો એવી જ રીતે આપણે ગરમ તેલમાં બીજી બધી જ પૂરી અને તળી અને તૈયાર કરી દઈશું. તો અહીંયા આપણી મેથી પૂરી રેડી થઈ ગઈ છે. આ પૂરીને ચા જોડે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બાળકો આપણા મેથી ખાવાનું પસંદ નથી કરતા હોતા, પણ આ રીતે મેથી પૂરી બનાવી અને ખવડાવશો તો ખૂબ જ સરસ લાગશે. તો તમે પણ આ રીતે મેથી પૂરી ટ્રાય ના કરી હોય તો નાસ્તામાં જરૂરથી એકવાર બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.